સુરતના ઊનમાં રેશમાનગરમાં મોડી રાત્રે ટોળાને વિખેરનાર ભેસ્તાન પોલીસ સાથે માથાકૂટ કરી પૂર ઝડપે પોતાની સ્કોર્પિયો કાર વડે પોલીસની પીસીઆરને 2 વખત ટક્કર મારી કાર ચડાવવાનો પ્રયાસ કરનાર સ્થાનિક વિસ્તારના માથાભારે વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભેસ્તાન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ રીતેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ગત રાત્રે 1 વાગ્યાના અરસામાં પેટ્રોલિંગમાં ઊન સ્થિત ચંડાલ ચોકડીથી સના મિલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રેશમાનગર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું નજરે પડ્યું હતું, જેથી પોલીસે કયા કારણોસર ટોળું એકઠું થયું છે તે અંગે તપાસ કરતા સ્થાનિક વિસ્તારનો માથાભારે યુનુસ ઉર્ફે ટેણી મુજફ્ફર પઠાણ તેના સંબંધીની દીકરીના કથિત પ્રેમી સાથે ઝઘડો કરી રહ્યો હતો, જેથી પોલીસે ટોળું વિખેરવાનો પ્રયાસ કરતા યુનુસ ઉર્ફે ટેણીએ બંને પોલીસ કર્મી પર હુમલો કરી ફરજમાં અડચણ ઊભી કરી હતી, જેથી પોલીસ કોન્સ્ટેબલ ગુંજને તરત જ પોલીસ સ્ટેશનની પીસીઆરને જાણ કરી હતી, જેથી અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। યુનુસ દારૂના નશામાં ચૂર હોવાથી પોલીસ મથક લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી, પરંતુ યુનુસ ટેણી પોતાની સ્કોર્પિયો કાર લઈને ભાગી ગયો હતો, જેથી પીસીઆરે તેનો પીછો કર્યો હતો અને કારને ઊન હયાતનગર 4 રસ્તા પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માથાભારે યુનુસે 4 રસ્તા પાસે કાર ટર્ન મારી સામેથી પૂર ઝડપે આવી પીસીઆર વાનને ડ્રાઈવર સાઈડ પર અથડાવી કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારબાદ પુનઃ પોતાની કાર રિવર્સ લાવી પીસીઆરને ટક્કર મારી અંદાજે 25,000થી વધુનું નુકસાન કર્યું હતું અને પોતાની કાર પૂર ઝડપે હંકારીને ભાગી ગયો હતો। ઘટનાને પગલે રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને પીસીઆર વાનના ચાલક ઉપરાંત 3 પોલીસ કર્મીને મૂંઢમાર વાગ્યો હતો। ઘટના અંગે ભેસ્તાન પોલીસે યુનુસ ટેણી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે યુનુસ માથાભારે છે અને દારૂના કેસમાં પાંડેસરા, સચિન જીઆઈડીસી અને વાપી સહિતના પોલીસ મથકમાં ઝડપાઈ ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।